પોરબંદરના કોસ્ટગાર્ડ એરપોર્ટ પર ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થતાં 2 પાયલટ સહિત 3 લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે, જેમાં કોસ્ટગાર્ડ એર સ્ટ્રીપ પર આજે બપોરના સમયે લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થતાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી, જેને લઈને તાત્કાલિક ધોરણે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર 4 ક્રૂ મેમ્બરમાંથી એકનો આબાદ બચાવ થયો હતો, જ્યારે અન્ય લોકોના મોત નીપજ્યા હતા। અમદાવાદમાં પાન મસાલાના ઉત્પાદકો અને વિક્રેતાઓ પર ફરી એકવાર સ્ટેટ GSTની ટીમે દરોડા પાડી મોટી રકમની કરચોરી ઝડપી પાડી છે, જેમાં અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં આવેલ 2 પાન મસાલા ઇલાયચીનું ઉત્પાદન કરતા ગ્રુપને ત્યાં તેમજ સરખેજ અને અસલાલીમાં 10 સ્થળોએ સ્ટેટ GST વિભાગના દરોડામાં અંદાજે 5 કરોડની ટેક્સ ચોરી ઝડપી લેવામાં આવી છે અને હજુ પણ દરોડાની કાર્યવાહી યથાવત હોવાથી કરચોરીની રકમમાં વધારો થઈ શકે છે। અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે 1.8 કરોડનું સોનું દાણચોરીથી લાવનારા સુરતના 3 લોકોની ધરપકડ કરી છે। ચેકિંગ દરમિયાન કસ્ટમ વિભાગને માહિતી મળી હતી કે 3 પેસેન્જર દાણચોરીથી સોનું લાવી રહ્યા છે, જેના આધારે કસ્ટમ વિભાગે વોચ ગોઠવી 3 પેસેન્જરને અટકાવીને તપાસ કરતા 3 સોનાની પેસ્ટની કેપ્સ્યુલ બનાવી શરીરના ગુપ્ત ભાગમાં સંતાડીને લાવ્યા હોવાનું કબૂલ્યું હતું, જે બાદ તમામને હોસ્પિટલ લઈ જઈ શરીરના ગુપ્ત ભાગમાં સંતાડવામાં આવેલ કેપ્સ્યુલ કાઢવામાં આવી હતી।